અનિલભાઈ બિસ્કિટવાલા, પ્રમુખ સુરત શહેર ગણેશોત્સવ સમિતિ। આજે 5 રોડ પર અટલ આશ્રમ શ્રી પારદેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી બટુકગીરી ગિરનારજી મહારાજના સાનિધ્યમાં આ મહાશિવરાત્રિ ઉજવાઈ રહી છે। આ પારદેશ્વર મહાદેવનું એક વિશેષ મહત્ત્વ એ છે કે અહીંયા 1751 કિલોનું પારદેશ્વર મહાદેવનું શિવલિંગ બનાવવામાં આવેલું છે અને એનું જે મૂળ છે નાભી કહેવાય, જે આપની એ રીતે પાટા સુધી નાભીમાં એને પહોંચાડવામાં આવેલું છે। અને વિશેષ અહીંયા દરેક ભક્તોની કોઈ પણ ઈચ્છા હોય તે પરિપૂર્ણ થતી હોય છે। અને વિશેષ બાપુને એટલે યાદ કરવા પડે કે રાજકીય રીતે પણ બાપુ ખૂબ જ એક્ટિવ અને એકદમ ધાર્મિકતાથી એ પોતાની જોડાયેલા છે। 2014માં નરેન્દ્રભાઈ મોદીજી બરાબર નહોતા બન્યા, પરંતુ તેઓએ 2014માં પહેલાં જ મહાશિવરાત્રિમાં નમો ઠંડાઈ કરીને સમગ્ર સુરતવાસીને બોલાવીને નમો ઠંડાઈનું વિતરણ કર્યું હતું અને ત્યારબાદ નરેન્દ્રભાઈ વડાપ્રધાનની સત્તા પર આરૂઢ થયા હતા। તો આપણને એકનું મહત્ત્વ છે કે એવો જે ઈચ્છા પોતે રાખે છે તે પરિપૂર્ણ થતી હોય છે। તો દરેક ભક્તો પણ નરેન્દ્રભાઈ પર એમના ખાસ વિશેષ શુભેચ્છક છે। તો આવો આજે પારદેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને આપનું જીવન ધન્ય બનાવીએ। મહાશિવરાત્રિના પર્વનું મહત્વ શું છે આજે એ જણાવો અને આપનો પરિચય, આપની આશ્રમનો પરિચય। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ 2351 કિલોનું પારદ શિવલિંગ। મિત્રો, આપણે એવું ઘણીવાર વિચાર કરતા હોઈએ કે શિવની લગ્નની તિથિ, પણ એવું નથી। શિવનું પ્રાગટ્ય, શિવલિંગની પૂજા આજે પ્રથમ દિવસે મહાશિવરાત્રિના દાડે થયેલી છે। ઘણા શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં એવું લખેલું હોય છે, પણ એની આજના દિવસે શિવની લિંગની ઉત્પત્તિ થઈ છે। એટલે આપણે શિવલિંગની શિવ મહાપુરાણ અનુસાર આપણે શિવરાત્રિ મહાપર્વ મનાવીએ છીએ। આવો મિત્રો, અટલ આશ્રમ દ્વારા આજે ઠંડાઈ 1000 લીટરની ઠંડાઈ, તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા, ફલાહારની વ્યવસ્થા, લઘુરુદ્ર યજ્ઞ, ચારે પ્રહરની પૂજા, મધ્યરાત્રે 12 વાગે ઘીના કમલની પૂજા સાથે આવો એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલ કી ધાર વો દયાલુ રીજ કે દેતી ચંદ્ર મૌલી ફરજાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવા સરળ પદાર્થો આપણે ભગવાનને અર્પણ કરી અને પૂરા વિશ્વમાં સુખ શાંતિ વધે એવી કામનાઓ કરીએ। આજે બાપુ અટલ આશ્રમ પર મહાદેવના ભક્તોની કેવી રીતની ભીડ છે, કેટલા વાગ્યાથી ઉમટી પડેલા છે ભક્તો? મળસ કે રાતના 12 વાગ્યાથી પૂજા શરૂ છે, ચારે પ્રહરની કહેવી ને એમ, પછી 12 થી 3, 3 થી 6, કમસે કમ સવારે 8-9 વાગ્યે 5-10 હજાર માણસો દર્શન કરી ગયા છે। અત્યારે સાંજ સુધીની અંદર કમસે કમ 60 થી 70 હજાર માણસ દર્શન કરી શકે અને 30-40 હજાર માણસ પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે।